હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે ફ્રાઈડે જો મિસરીને સ્કૂલે અત્યારે મૂકવા જાઉં છું અને આજ તો સવાર 6 વાગ્યા ઉઠી ગઈ છે. બહુ એક્સાઇટેડ છે. કેમ મેસુ? આજે સ્કૂલ યુનિફોર્મમાં નથી, પેલું સ્પોર્ટ્સ ડે છે એટલે એ જે ટીમમાં હોય ને એ ટીમનો કલર પહેરીને જવાનું. તું કઈ ટીમમાં છે? બ્લુ શાર્ક્સ. એમાં એટલે બ્લુ પહેરી જવાનું. મારી જૂની સ્કૂલમાં બ્લુ માં હતી. હા, એમાં ઓલું ટોમેટો કેચઅપ છે ને એ આખું હલી જાય. હમીશું લંચ બોક્સ આમથી આમ કર. ચલો, આજ બહુ એક્સાઇટેડ છે. હજી કેટલા 9:30 ચાલુ થશે ને તમારે, એટલે ત્યાં હું જઈશ પછી. એટલે આને મૂકીને પછી આવું નાસ્તો કરવા. આજે કાઈ ભરવાનું નહીં હોય. એવું કાઈ સ્ટડી નહીં તો ખાલી આખો દિવસ સ્પોર્ટ્સ ડે માં જ. અમારા ટીચર બોલ્યા હતા. હા, સ્પોર્ટ્સ ડે આમ તો 2 hours છે મિસ. પણ તોય કંઈક બોલ્યા. હા, વચ્ચે બ્રેક આવશે ને એવું બધું નહીં હોય કદાચ, પછી એ નહીં કરાવે કઈ, એવું હોઈ શકે. અમારે છે ને આખું ઓવર દોડવાનું છે. એવું છે? આખું ઓવર પ્લસ કેટલી ગેમ્સ હિન્દી પાછળ. ઓહ, તો પેલા દોડવાનું હોય કે પછી? એક ફોર્સ કેવું કઈક છે, ખબર નહીં. પેલા જ ને તો સારું થાય વોર્મ અપ માટે. એમને એમાં થાકી ના કસ એની પેલા 4 વસ્તુ કેવું કઈ ખાઈશે તો એમાં થાકી જાય ને તો એમાં સ્લો થઈ જાય પછી. એટલે મારું એવું મેથડ છે કે ધીમે સ્ટાર્ટિંગમાં દોડવાનું, પછી ફાસ્ટ દોડવાનું. સ્ટાર્ટિંગમાં ખાલી જોગ કરવાનું. તો પછી એમાં જ રહી જાય તો જો કે આ લોકોને ટીમ વાઇઝ હોય ને, ટીમ જીતે, કઈ કોઈ પર્સનલ ને એવું ને, કોઈ એક ના જીતે. પણ અમુકમાં ગર્લ્સ વર્સિસ બોયઝ છે. એવું છે એટલે ફેર થઈ જાય. ને તારી બ્લુ ટીમમાં? હું એકલી ગર્લ છું, બાકી બધે બોયઝ છે બીજા. હા, તો એને નથી ગમતું એ કે હું કેમ ખાલી હું એક જ ગર્લમાં છું, બીજા કોઈ નથી એમ. હે, એવું ના હોય. ક્લાસમાં જે હોય એ રીતે ટીમ પાડે ને પછી કા ત્યાં તો અને આપણું થોડું ચાલે. હું વોચ પહેરી જાઉં છું એટલે મારા સ્ટેપ્સ ખબર પડે કેટલા સ્ટેપ્સ. આજે તો બહુ હશે મને લાગે, 10,000 પહોંચાડી દેશે. અમારે દોડવાનું હશે ને ઓવર ત્યારે હું રનિંગ કરી નાખીશ. ચાલો. હા, એમાં પણ ટાઈમ ના બગાડે હો, તારે જેમ બધા દોડતા હોય તો ભાગવા. ઓકે, મારે ના ટાઈમ મળે ને તો દોડવાનું. ચાલો હવે મૂકી જાઓ, પછી હું ઘરે આવીશ પાછી ફ્રેશ થવા ને નાસ્તો કરી પછી પાછી આવીશ તારું સ્પોર્ટ્સ ડે અટેન્ડ કરવા. આજે મારે સ્વિમિંગ ક્લાસ છે પણ હવે નહીં જવાય. સ્વિમિંગ ક્લાસ કેન્સલ કરવું પડશે, નહીતર પછી આ સ્પોર્ટ્સ ડે માં ના જવાય. એટલે એ તો મેકઅપ વાઉચર મળી જાય એટલે વાંધો નહીં. મમ્મી ને કીધું કે ઈ બ્લુ પહેરશે. હા, અહીંયા બધા પેરેન્ટ્સ એ છે ને છોકરાઓ જે ટીમમાં હોય ને એ કલર નું પહેરીને આવે એટલે. મમ્મી આવું જ પહેરશે પણ એનો શર્ટ અને લેગિન્સ પણ સેમ ટુ સેમ કલર. સેમ, હા, નીચેનું નેવી બ્લુ ને ઉપરનું આવું બ્લુ જેવું. ચાલો મૂકી જાવ તને. હવે 9:20 થઈ છે ને હવે જો નાસ્તો કરી ને નાઈને તૈયાર થઈ ગઈ. હવે જાઉં છું મિસરીને સ્પોર્ટ્સ ડે અટેન્ડ કરવા માટે. 9:30 ચાલુ થશે એટલે અહીંથી કેટલું 5 મિનિટ જેવું થાય જ કારમાં. એટલે હવે નીકળું એટલે પહોંચી જઈશ. ચલો. ને બ્લુ ટીમમાં છે એટલે મને કીધું તું બ્લુ પહેરજે, એટલે સેમ એજ કલર પહેર્યો છે મિસરીએ જે પહેર્યો હતો ને જ. એને મને કાલે જ બધું સિલેક્ટ કરાવી દીધું હતું કે તું આ જ પહેરીને આવજે એવું બધું. એમ મને કે તારા ટી શર્ટ્સ મને જોવા દે કયા કલરના છે ને કેવું મેચિંગ થાય. એમ નેવી બ્લુ નહીં, મને કે આ બ્લુ જ પહેરીને આવજે. એટલે એને કીધું તું એ જ પહેરી લીધું જ. હવે જો સ્કૂલે પહોંચી ગઈ ને આજે તો પાર્કિંગ એ બધે ફૂલ જ છે મોસ્ટલી, કેમ કે બધા આવ્યા હોય ને પેરેન્ટ્સ. જેને રજા હોય આવે, કમ્પલસરી તો ના હોય, જે આવી શકે આવે. એટલે આજે મારે મેળ આવી ગયું છે. અહીંયા જો બર્ડ્સનો બહુ જ મસ્ત અવાજ આવે છે, કલરો કરે છે. ને હજી હવે સ્ટાર્ટ થવા જઈ રહ્યું લાગે છે. હવે બધા આવે છે ગ્રાઉન્ડમાં, જો અહીંથી દેખાય. હવે બધા સ્ટુડન્ટ્સને લઈને આવે છે ટીચર્સ. હું હજી થોડી દૂર છું, ત્યાં જાઉં.
મિશ્રીને પાછી ગોતવી જોશે. આજ બધા સેમ કલરના પહેર્યા હોય ને, બ્લુ કલર ગોતવો જોશે. એના ક્લાસને કઈ ગેમ પહેલાં છે, બધાનું અરેન્જ કરેલું હોય અલગ અલગ ગેમ્સનું. ટાઈમિંગ એ અલગ અલગ હોય. અહીંયા બધાને ગેમ સ્ટાર્ટ થઈ ગઈ, પણ આ મિશ્રીને એનો ક્લાસ ક્યાં છે ને ખબર નથી પડતી. હજી અમુક આવે છે જો અંદરથી, તો નક્કી નહીં. આવી તો ગયા છે, બધા અલગ અલગ ગેમ રમે છે. અહીંયા અંદર ગેમ તો રમે છે, પણ અહીંયા દેખાતી તો નથી લગભગ. હજી બીજી સાઈડે લાગે છે. પેલા એનો ક્લાસ ને ગોતી લો, એ લોકો ક્યાં રમે ને નથી ખબર મને હજી. અરે મળી ગઈ. હું તો અંદર છે ગોતવા ગઈ હતી, અહીંયા બારે છે. મિશ્રી, હું તો અંદર તને ગોતવા ગઈ હતી, મને દેખાણા જ નહીં. આમાં બધા એવા જ લાગે, સેમ કલર ના લાગે. હા, હવે નેક્સ્ટ ક્યાં છે ખબર નહીં. ખબર નહીં. હા, હેટ કમ્પલસરી હોય કે સનસ્ક્રીન લગાડવાનું. અહીંયા બોટલ પડી જ બધાની. ચા તમારી ટીમ ક્યાં છે? હે, જો ખુશ થતી થતી આવે. શું છે આજે તો જો ને એવું હોય એટલે બધા રાડો નાખે છે. ગો બ્લુ, ગો રેડ, ગો યલો, એવું કા પોતાની ટીમ ને કરે ને ચીયર. એ અમુક જો જમ્પ કરવા જાય ને પડી જાય છે. Everybody will know that the strongest ball. હવે આ છે તગવો, એટલે પેલી રોપ ખેંચવાની બંને સાઈડ થી. એમાં અલગ અલગ ટીમ છે. પેલા રેડ ને યલો હતું, હવે બ્લુ ને ગ્રીન છે. પણ બ્લુ ટીમમાં અને ગર્લ્સ વર્સિસ ગર્લ્સ કરે. ઓછા હોય ને તો બીજા ટીમના એડ કરે છે એવું. એટલે અહીંયા ગ્રીન સાથે એક યલો છે ને ઓલી સાઈડ બ્લુમાં બે જ છે, એક મિશ્રી ને એક બીજું કોઈ, એટલે એની સાથે રેડ ટીમ છે. મિશ્રી આગળ ઊભી છે, હવે જોઈ કોણ જીતે છે. Because everyone do it different times and you won't do it. If I pull like so hard, then everybody would fall down on me. Oh, yeah. Misery. શું થયું? તમારી ટીમ ના જીતી? હા, ગ્રીન જીતી ગઈ. કેવાય ખેંચતા હતા સામસામ. હવે આ જોઈ પાછું કે નેક્સ્ટ બીજું કશું?
બોયઝ નું ઓકે ગર્લ્સ નું થઈ ગયું હવે બે ટીમ ને સામસામે રમાડે છે ગર્લ્સ ને રેડ ને ગ્રીન સામે છે અહીંયા યલો ને બ્લુ છે એટલે મિશ્રી એ સાઈડ કેવા અરેન્જ કરે છે કોણ આગળ રહેશે ને કોણ પાછળ એમાં જો ઝિગઝેગ માં ઉભા છે એક આ સાઈડ તો એક પેલી સાઈડ એવી રીતે હા પડી ગયું હવે એવી જ રીતે સેમ બોયઝ નો ટર્ન છે ટીમ બોયઝ જો અહીંયા બોયઝ નું ચાલે છે ને આ એની ફ્રેન્ડ જોડે રમે શું કરસ મિશ્રી હે એની ફ્રેન્ડ બંને રમે છે શું કરે છે ખબર નહીં હેન્ડશેક કરે છે હવે લાસ્ટ રાઉન્ડ માં ગર્લ્સ વર્સિસ બોયઝ છે આ સાઈડ બધી ગર્લ્સ આવી ગઈ બધા ટીમ વાળા સામે બોયઝ હજી બોયઝ આવે છો Don't pull yet. Don't pull yet. Chill. Oh, that's જીતી ગયા ગર્લ સ્ટ્રોંગ છે બોયઝ કરતા એટલે હવે નેક્સ્ટ ગેમ માટે બધા અહીંયા Green girls, you're over ઉભા તો રહી ગયા છે મિશ્રીની ટીમમાં બે જ ગર્લ્સ છે બાકી તો વધુ છે અમુક રેડ ને યલો માં જોઈએ આમાં શું કરવાનું છે Guys, everyone know what to do? Alright, girls, ready, go. Not going to. આ કંઈક થ્રો કરવાનો છે પછી લઈને પાછું આવવાનું First throw, here we go. 3, 2, 1, launch it. Boys, mark them up. ઓ Your judge, bring it back. ત્યાં ફ્લેગ રાખી દેજો બોયઝ હેલ્પ કરે છે Girls, let's go. 1 by 1 ટર્ન એટલે હવે એ પાછળ ઊભી રહી ગઈ મિશ્રી હવે બીજાનો પછી આવશે પાછો એમ You only need the prize if they fall farther, okay? Perfect. Come on, Mission! You can beat it! Alright, guys, ready? 3, 2, 1, launch it. Well done, boy. Alright, boys, flag. Go.
હવે અડધી કલાકનો બ્રેક છે એટલે જાય છે અંદર. જો મિશ્રી પડી જમ્પ કરવા ગઈ ને એમાં ક્લાસરૂમમાં જતા લાગે છે. રિસેસ બ્રેક કે હશે એટલે હું ક્યાંક બેસું છાંયો ગોતીને. મિશ્રી ગઈ ત્યાં લંચ બોક્સ લેવા ક્લાસમાં. એ આજે સ્પેન્ડિંગ મની લઈ આવી તો એને જવું છે પેલા કેન્ટીનમાં કંઈક લેવા માટે. આજે એને સાથે લંચ બોક્સ ભરેલું શું એને સ્નેક્સ ને એવું એને ભર્યું છે એટલે બહુ કાંઈ નથી ભર્યું કેમ કે એને અહીંથી કંઈક ખાવું હતું ને એટલે શું લીધું મીશું ક્રેકર્સ લેવી છે મમરા થોડા. હજી મની મેં $2 સેવ કર્યું લંચમાં. હા અત્યારે સ્પેન્ડ કરશે બાકીના લંચમાં. આજ તો હું જાઉં છું એની સાથે જોઈ એ લોકો શું કરે ત્યાં. હે મિશ્રી અહીંયા કેન્ટીન છે ને અહીંયા આવડી લાઈન છે બારે. હજી અંદર લાઈન છે અહીંયા ઊભી જ છે લગ્યા. મિશ્રી તાર વારો આવશે ત્યાં પૂરું થઈ જશે તાર સ્નેક્સ. બ્રેક પૂરું નહીં થઈ જાય ને ત્યાં હે કે આવી જાય ફટાફટ વારો. હા તો લઈ આવ પછી આવ બારે. હું ઓલી સાઈડ થી નીકળીશ કે અહીંથી જ નીકળીશ પાછી. હા હું બેસું ક્યાંક. હવે અંદર આવ્યા કા મિશ્રી હજી તો અંદર આટલી લાઈન છે પછી વારો આવશે. આ છોકરી બહુ રોવે છે. શું થયું એ પડી ગઈ હતી ને તો મસ્તી કરતા હતા એટલે રોવે છે એવું કે પાછળ હતી ને તો મિશ્રી આગળ આવ્યા. હવે મિશ્રી હવે તારો વારો આવશે. જો અહીં બધું પિઝા નાચોસ બર્ગર ખાવાનું તો પૂરું થઈ ગયું પણ તો આવ્યો નથી. શું લીધું મિશ્રી લ્યો આવું લીધું. મેં તો કીધું સુઈ લેવું હશે તે તો ઓલો કે વંડર બાર મને એમ કે ચોકલેટ હશે તે તો આ કંઈક છે જે ઓલું શું કહેવાય જેલી જેવું ગમી. છે ને ફ્રેન્ડ્સ આવ્યા ને એટલે અરે મિશ્રી આખા ઓવલમાં રન કરવાનું. ભાગો ભાગો. ઓ નહીં રે મિશ્રી આવી તો ખરી. બધા આગળ પાછળ આયલા આવે નિરાતે. અમુક દોડે નહીં ચાલીને આવે છે. મિશ્રી ક્યાં નંબર ઉપર ઓકે. હેવી છે ને. હા હેવી બોલ છે પેલો થ્રો કરવાનો. Alright, please, let me explain how to do it. Don't bring it around. Stop. 3, 2, 1, 2. Please,
Come down. હવે અહીંયા નેક્સ્ટ ગેમ માટે ઊભા રહી ગયા છે કે એક પેલો બોલ છે ને એવું ટનલ જેવું બનાવવાનું ને એમાંથી પાસ કરશે. Our bed is going twice. 3, 2, 1, go, 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 go. Go, move back. Go, 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 go. Go, 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 go. અહીંયા બ્લુ ટીમ ને પૂરું થઈ ગયું છે આખો રાઉન્ડ, બધાનો ટર્ન આવી ગયો એટલે એ જીતી ગયા એવું છે. એ બેસી જાય, બીજા બધા આવે ધીમે ધીમે બેસે. બ્લુ ટીમ જીતી ગઈ આ રાઉન્ડ. ફર્સ્ટ આવ્યા ને? હા. એટલે ખુશ થાય છે કે શ્રી. હવે હું જાઉં છું હો, તમે અહીંયા છે તે સર બોલાવે ને તું જા, પછી આવીશ હો લેવા. હો બાય. I'm just a small girl, but I've got big dreams. Running through the fields, chasing my gleam. I play every game, I try my best. No matter the challenge, I'll pass the test. I'm gonna win, I'm gonna shine. With every step, I'll cross the line. From the court to the field, I'm ready to play. I'll keep on fighting every single day. I'm gonna win, watch me fly. Chasing my dreams, I'll reach the sky. Kick the ball, hear the crowd cheer. Dribble past the... હવે બસ જો હું નીકળી, હું હવે જાઉં છું ઘરે. આ લોકોને લગભગ બધું પૂરું થઈ ગયું એટલે બહુ તડકો છે એટલે આ લોકોને અમને ગરમી લાગે તો છોકરાઓ તો દોડી દોડીને આજ તો થાકી જ જશે. મિસ્ત્રી આવશે ને એટલે બહુ ગરમી લાગે છે. વેધર એ બરાબર એવું છે ને અત્યારે. હમણાં લાસ્ટ 2 days તો થોડું સારું હતું, નોર્મલ હતું. આજે વધારે ગરમી છે ને આજે સ્પોર્ટ્સ ડે છે એટલે હતું. એટલે કંઈ નહીં, ચલો હું જાઉં. એને અત્યારે લઈ જઈ શકીએ સાથે 12:30 કેમ, પણ એને ઘરે નથી આવું, કંઈક સાઇન કરાવડાવે ને પછી લઈ જઈ શકીએ, પણ એને આવું નથી. મેં કીધું કંઈ નહીં, હું પાછી આવીશ. તો હું જાઉં છું, ચલો ઘરે. હવે જો મિસ્ત્રીને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે જાઉં છું. પણ હું તો અહીંયા બેઠી છું પેસેન્જર સીટમાં, ડ્રાઇવિંગ સીટમાં આવી ગયા છે. કુશળ વહેલા આવી ગયા કેમ? આજે વેલા છોડી દીધા સ્કૂલેથી. એટલે લાભ લેવું છું એનો. એ કે હાલો તો જઈ સાથે આપણે, પછી ત્યાંથી બધું વસ્તુ લેવા જાવી તો એ કે ત્યાંથી જ જઈ આવશું કે. આજ 3 કલાક વેલા આવી ગયો. હા, કારણ કે આજે મીટિંગ જેવું હતું ને એટલે વેલું પૂરું થઈ ગયું. લંચ ત્યાં આજે ત્યાં જ હતો હા. એટલે લંચ થઈ ગયો, પછી કે જાવું હોય જાવ બધા. હા, અને હમણાં હવે 3 દિવસ રજા છે ને એટલે કુશલ કે વેલા છોડી દીધા. હા, એટલે ઈ કે કોઈને જાવું હોય ક્યાંય કે તો શું અડધો દિવસનો લાભ મળે, ક્યાંય નીકળવું હોય તો નીકળી શકે અત્યારે. એમાં એ લોકોને આજે સ્કૂલમાં પ્યુપિલ ફ્રી ડે હતું એટલે સ્ટુડન્ટ્સ તો નહીં, ખાલી સ્ટાફ મેમ્બર્સ હતા એટલે વહેલા છોડી દીધા. ને મિશ્રીને આજે પ્યુપિલ ફ્રી ડે નહોતો પણ સ્પોર્ટ્સ ડે હતું એવું. મજા આવી. બધાય પેરેન્ટ્સ એવા જ કલરના પહેરીને આવે, જેમાં પોતાની કિડ્સ હોય ને જે ટીમમાં એ કલરના કપડાં પહેરીને આવે. તડકો લાગતો હતો બધાને પણ હું મજા આવી. હા, ચલો હવે લઈ મિશ્રીને.
એના શૂઝ લેવાય જવાના, હા એના તૂટી ગયા છે. જાશું લઈ આવશું અહીંથી જાય ને બધું હા. લેવાય કોલ્સમાં ત્યારે કે માટે જઈ આવશું. હા કઈ વાંધો નહીં. હા જો મિશ્રીને લેવા આવી છું. શું કેટલા સ્ટેપ્સ ચાલી લીધો? 7,809. ઓલમોસ્ટ 8,000 જેવા. હાલ જલ્દી. ગરમી કેવીક લાગી? બધા વયા ગયા હતા કે હતા તમારા ક્લાસમાં? હતા. જેને જવું હોય મારા બે ફ્રેન્ડ રહી ગયા. જેને જવું હોય ઈ જઈ શકતા હતા ને એવું હતું ને? હા, મારા બે ફ્રેન્ડ રહી ગયા. હા અમાર સ્લશીને 50 સેન્ટ ઉપર કરી નાખ્યો તો. પ્રાઇસ વધારી દીધી. $2.50 હતો હમ. તો હું ના લઈ શકી તો મેં હજી વન્ડરબ્રાન્ડ લઈ લીધા. એ ના લેવાય એવું ને એવું ના ખવાય. ચોકલેટ ને લોલીસ બધી ગરમી ને આજ તો દોડી દોડીને થાય કાંઈ છે કામેશ. બેન્ડેજ હાલો જાવું જ છે શોપિંગ કરવા તો લઈ લઈશ. ક્યાં? કોલ્સ ને કેમાર્ટ. પણ ક્યાં? ટીચરી પ્લાઝા કે હાલ આમ પડી જ મારકા ક્યાં? આમ હાલ સીધી. ક્યાં મારી કાર? હે ઓ ડેડી એમ નથી ખબર. કૌશલ આવી ગયા છે એટલે એ મારી બ્લુ કાર શોધે છે કે ક્યાં છે ક્યાં છે. તે વેલા આવી ગયા ભાઈ શું. હાલો આવી ગયા બેન. હાલો. તમે તો બધું લઈ આવ્યા. તો તાર બસ બધું યાદ કરી લઈ આવી. તાર ચંપલ લઈ આવી. મેં તો શૂઝ પણ મજા ના આવતી હોય તો ભૂખે છે હા એટલે જ. હાલો જાય હવે. બધી જ લઈ. હવે જો કોલ્સમાં આવ્યા હતા લેવાઈ ગઈ છે બધી વસ્તુ. મિશ્રી કાર્ડ આવ્યા હે ઓલી ડિસ્ક. હવે જાય છે કેમાર્ટમાં. આજે ઊંધું કર્યું જ નહીં તો જનરલી કેમાર્ટ જાય પછી કોલ્સમાં આવતા હોય. પણ મિશ્રી માટે શૂઝ જોવે છે અહીંયા. ઈદ ના પાડે નથી લેવા નથી લેવા. નથી લેવું. આ નાના છે કુશલ મોટા હોય આના. ના નથી. હવે અલગ હોય છે ઓલી સાઈડ જોઈ. ચાલ આપણે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? બસ જો ઘરે આવ્યા અમે, શોપિંગ કરી આવ્યા. મિશ્રીને થોડાક શૂઝ લેવાના હતા અને સેન્ડલ ને એવું કંઈક લેવાનું હતું એટલે એ લઈ આવ્યા. અને આજે સ્પોર્ટ્સ ડે હતો મિશ્રીને અને મયુરી ગઈ હતી સપોલા શું કહેવાય ચીયર કરવા. હે ગો શાર્ક્સ ગો. બ્લુ હતા ને એટલે શાર્ક્સ. બ્લુ. હું નાનો હતો ને, હું સ્કૂલમાં હતો ત્યારે હું યલો ટીમમાં હતો, યલો ગ્રુપમાં. લોકોને બ્લુ ગ્રીન રેડ રેડ ને યલો. ઈ જોઈ બધે ચારે જોઈ. પછી નામ આપ્યા હોય અહીંયા તો નામ આપે બધી ટીમના. ક્રોક્સ ને હા, શાર્ક્સ. ઈ અમારે એવું નતું. અમારે ખાલી રેડ ગ્રીન બ્લુ ને એવી રીતના જ હતું. હા હા. એમાં હું યલો માં હતો. એટલે આમાં બધા કેવું આખું ટીમ વાઇઝ રમવાનું હોય ને એટલે બધા તો સરખા ના હોય. અમુક સ્લો ભાગતા હોય ને એટલે ડિપેન્ડ કરે. એમાં ઇન્ડિવિજ્યુઅલ ગેમ ના હોય ને એટલે ટીમ ઉપર ડિપેન્ડ કરે ટીમ કેવી છે ને. તારે હતું ગ્રુપ કેવું કઈ? અમારે નતું આવું. ઓલું બધું આવતું ઓલી ગેમ ને એવું ખો ને એવું બધું એટલે ઈ તો હતું કબડ્ડી ને. પણ આ તો ગ્રુપ હોય આખી સ્કૂલમાં, 4 ગ્રુપમાં બધા ના હોય. અમારે સ્કૂલમાં કઈ નતું. આજે ફરમાઈશ આવી છે. આજે કેટલા દિવસ પછી ભાખરી ખાવ મયુરી? કેટલા 20 દિવસ કે 20-25 દિવસ થયા. હા. ડાયટિંગ કરું છું એટલે ભાખરી રોટલી નથી ને ખાતો, કાંઈ નથી ખાતી. રોટલી નથી ખાતી ને ભાખરી આજે મન થયું કારણ કે હવે 3 દિન રજા છે ને એટલે થોડીક ચીટિંગ થઈ જશે 3 દિવસમાં. એકાદ દિવસ ચીટિંગ હોય. હા. જો આ બ્લુ થઈ ગયું ઘરમાં તો આજે. હે બધુંય રિબિન ને જો ને હાથમાં આ બે માં દીકરી હારું બ્લુ બેગ ને બધું બ્લુ લઈને ગયું હતું. સારું થયું. આ રેડ નતું, મેં શું રેડ ગ્રુપમાં નકર તો તમે બે હલે કેટલી ગાડી ઉભી રાખી દો. કોક ને એમ થાય આ એમાંય રેડ વળી સિગ્નલ છે. હે વિશુ? કુશલ
હા. એમાં મિશ્રી શું કે ખબર કે આપડી કારે બ્લુ, અમાર કારે આજ કલર ની છે હા. ને બીજી માલાવાળી. એને પાછું બેગે બ્લુ છે ને ઓલો ટિફિન બોક્સ બ્લુ છે ને. લંચ બોક્સ છે ને હમ. હું આ લઈ જતી હતી કાલે તો મને આવડ્યું પ્લાન લઈ ગઈ. સારું થયું ભાખરી કલર ના કર્યો, નકર આ મિશ્રી બનાવત ને તો બ્લુ કલર ની ભાખરી કરી દે. એ તો મને સવારે કે મને એવું થાય છે કે કઈ બ્લુ ના હોય ને, મેં કીધું બ્લુબેરી હોય પણ ઘરમાં નથી. ઈ કે મને એવું થાય છે કે બધું બ્લુ લઈને જાવ. પછી કે નથી તો હવે સ્ટ્રોબેરી લઈને જાવ. એમાં એને ફ્રૂટમાં ને એમાં બ્લુ જોતું. એમ શું મજા આવી આજે? મજા જ આવે ને, ભણવાનું ના હોય આજે કા? હે? એમાં કેવી એક્સાઇટેડ હતી હો. ગઈકાલે બધા મારા આ કપડા, મારા આ રીબીન, આ બે ઓલું હેરબેન્ડ નાખો ને બધું. આજે મને નીંદર નથી, મીન્સ વહેલી ઉઠી ગઈ હતી નીંદર. હું 4:30 વાગ્યામાં ઉઠી ગયો તો મિશ્રી ઉઠાડવી પડે એને આપણે 6:30 ની આસપાસ. તો 6 વાગે અંદર આ કપડાં પહેરીને આવી, અને મને લાગે એને આખી રાત નીંદર જ નહીં આવી હોય. ના આવી હતી. ના આવી ગઈ હોય, પણ તમે બે કાલ કેટલા વાગે સુઈ ગયા ખબર છે? 9 વાગે. પછી ત્યાં 4:30 ઊંઘ પૂરી થઈ જાય ને. હું તો હજી અહીંયા જમીન આવી અંદર, ત્યાં જ મેં કીધું લે, હમ હું તો અહીંયા બેઠી હતી ત્યાં તો બે સુઈ જ ગયા. બોલો મીસુ, શું કે હવે 3 days ની હોલિડે પછી શું કે આપણે પાછું જવું છે ફ્રેન્ડમાં કે હવે નહીં? જાશું નવરા છે. હમણાં જ બીજું કઈ છે નહીં આ વીકેન્ડમાં, તો હા. એ જ કરવાનું. આજે રેસ્ટ ડે છે. આજે ક્યાંય હવે બસ આવે જઈએ વાત ખરી. એક તો અહીંયા તડકામાં 3 કલાક આને લીધે હું ગઈ હતી. સ્કૂલે જ આવ જાવ થયું ને આજ તો. પેલા મૂકીને આવી તો પાછી ગઈ સ્પોર્ટ્સ ડે માં, વળી આવી, વળી પાછા ગયા લેવા. પછી આ બધું વસ્તુ લેવા ગયા હતા, તો આવીને ગોઠવું. હજી કાથરી થાય છે આ બે ની એક એક. એમાં કુશલ કીધું છે એક જ ભાખરી કરજે પણ મોટી કરજે. કારણ કે 2 કરે ને તો પછી 2 ખવાઈ જાય, એના કરતા એક જ કરે ને એટલે પછી બીજું ઓપ્શન જ નહીં કઈ. મેં તો કુશલ 2 ભાખરી ખાઈ. હા, એટલે મારી ફેવરેટ આઈટમ છે ભાખરી ને ચા. હા. અને હું 20 દિવસ પછી પહેલી વાર ચા પીઉં છું, બીજી વાર એમ, મીન્સ એટલે દિવસમાં સાંજે. બીજી વાર એમ, નકર એક જ ચા પીઉં છું. એ જ ને. આજે ખાઈ લ્યો. હા, ચીટ ડે. ચીટ ડે છે. હજી મારે કઈક બનાવવું પડશે. જોઈએ હવે. હા ચાલો તો આપ લોગ ને અહીંયા જ એન્ડ કરીએ. હા, જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. see you next time. Bye. બાય.